વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 1 ગુજરાતી ભાષાનું નવું પાઠ્યપુસ્તકનો પ્રથમ પાઠ નાના અમથા વાંદરાભાઈ વિશે જોઈશું. તો ચાલો જોઈએ નાના અમથા વાંદરાભાઈ. એક નાના અમથા વાંદરાભાઈ. સાંભળો અને ગાઓ. જો વિદ્યાર્થી મિત્રો, તમારે જે છે તે આને મારી સાથે ગાવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે દરેક લાઈનને બે વખત ગાઈશું. તમને બધાને આ જે બાળ ગીત છે તે આવડતું તો હશે જ. એટલે આપણે શું કરીશું, તમારે મારી પાછળ નથી ગાવાનું, પણ મારી સાથે જ ગાવાનું છે. યાદ રાખજો, દરેક લાઈનને આપણે બે વખત ગાઈશું. તો ચાલો શરૂ કરીએ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ધોતી પહેરી જબ્બો પહેર્યો, ધોતી પહેરી જબ્બો પહેર્યો. ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. લાકડી લીધી ચશ્મા પહેર્યા, લાકડી લીધી ચશ્મા પહેર્યા. ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. પહેલા નંબરની ટિકિટ કપાવી, પહેલા નંબરની ટિકિટ કપાવી. જોવા બેઠા આમ, જોવા બેઠા આમ, જોવા બેઠા આમ, જોવા બેઠા આમ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. સિનેમામાં થયો ધડાકો, સિનેમામાં થયો ધડાકો. ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ચપ્પલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા. ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ, ટોપી ફેંકી આમ. નાના અમથા વાંદરા ભાઈને સિનેમાનો શોખ, સિનેમાનો શોખ. ચલો, સરસ વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ બહુ સરસ રીતે મારી સાથે ગાયું. ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે અહીંયા આપણે છે એને લઈ લઈશું, કેમ કે આપણે ગ છે ઘૂંટવાનો છે, બરાબર છે. અહીંયા જો ગ આપેલો છે, સરસ મજાના જે છે અહીંયા નાના નાના ડોટ્સ આપેલા છે, તો આપણે આ જે નાના નાના ટપકા છે ને એને ઘૂંટવાના છે. ચાલો ઘૂંટીએ. જુઓ, તમારે પણ તમારી જે પાઠ્યપુસ્તક છે તેની અંદર વ્યવસ્થિત રીતે આને ઘૂંટવાનો છે. આવી રીતે આ બધા ટપકાઓને જોડવાના છે તમારે. ગ. સરસ મજાનું બધા વિદ્યાર્થીઓ કરશે. જુઓ, ચાલો પાઠ્યપુસ્તક અને પેન્સિલ લઈ લ્યો. ગ. 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 ચાલો હવે બાકી જે 5 વખત લખેલો છે એને ખૂટી દઈએ આપણે. દરેક પેજના અંતે આવી વસ્તુ આપેલી છે, તમારે ખૂટવાની છે, જેથી કરીને આપણા મૂળાક્ષરો અને આપણા અક્ષરો સારા થઈ જાય. બીજી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે પણ આપણે ગુજરાતી મૂળાક્ષરો લખતા હોઈએ છીએ ત્યારે આપણી પાસે આવી રીતે ડબલ લાઈનની નોટબુક હોય છે. જો ગને આવી રીતે લખવાનું, ઉપરની લાઈનને અડકીને શરૂઆત કરવાની, અને જે નીચેનો ભાગ છે બીજી લાઈનને અડકે ટચ થાય એ રીતે જ આપણે બનાવવાનો છે. અને ગની બાજુમાં જે આ લીટો કરીએ છીએ તે ઉપરની લાઈનથી નીચેની લાઈનને અડકવો જોઈએ આખે આખો. ચાલો, સરસ મજાનો આપણે બધા એક બનાવી લીધું. ચાલો હવે આગળ જોઈએ. હવે આપણે લઈ લઈશું આપણી લેઝર પેન. ચાલો, વાતચીત. પેલું, ગીતમાં આવેલા કયા કયા શબ્દો તમે સાંભળ્યા હતા? જો આ ગીત છે, આ ગીતમાંથી આપણે ઘણા બધા શબ્દો સાંભળ્યા હતા. ક્યાં ક્યાં સાંભળ્યા હતા? તો કે નાના, સાંભળેલો જો બધા નાના છીએ અત્યારે તો આપણે બધા. પછી છે વાંદરાભાઈ સાંભળ્યા હોય. પછી છે ધોતી, કારણ કે ગામડાઓમાં હજી પણ ઘણી જગ્યાએ ધોતી પહેરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પછી જબ્બો, અમુક પ્રસંગોમાં આપણે જબ્બો પહેરતા હોઈએ છીએ, લગ્ન હોય છે એવામાં. પછી ટોપી પણ આપણે તડકો જ્યારે બહુ હોય ત્યારે પહેરતા હોઈએ છીએ. પછી છે લાકડી, આપણા ઘરમાં દાદા દાદી જે હોય તે લાકડીના ટેકે ચાલતા હોય છે. ચશ્મા, પપ્પા જ્યારે પણ તડકામાં બહાર જતા હોય છે બાઇક ઉપર હોન્ડા લઈને ત્યારે ચશ્મા પહેરે છે. પછી છે ટિકિટ, આપણે બસમાં, ટ્રેનમાં કે પિક્ચર જોવા જઈએ, ફિલ્મ જોવા જઈએ ત્યારે ટિકિટ લેવી પડે છે. પછી ધડાકો, જ્યારે દિવાળીના સમયે આપણે ફટાકડા ફૂટતા હોઈએ, બહુ મોટો બોમ્બ ફૂટતો, આપણે કહીએ કેવડો મોટો ધડાકો થયો.
પછી છે ચંપલ, આપણે બધા ચંપલ પહેરતા હોઈએ છીએ. ચાલો આવી રીતે છે. બીજું, ગીતના કયા કયા શબ્દો સાંભળવાની તમને મજા પડી? જો આમાં ઘણા બધા શબ્દ એવા છે ને જે સાંભળીને આપણને ખૂબ આનંદ આવ્યો હશે. એ કયા કયા શબ્દ છે? એક તો સિનેમાનો શોખ. સિનેમા એનો અર્થ શું થાય છે ખબર છે? કે આજના જમાનામાં છે ને, પહેલા તો સિનેમા હતા કે ભાઈ બહુ મોટા મોટા થિયેટર, બહુ ઓછા થિયેટરો હતા. તો એમ કહેવાય કે સિનેમા જોવા જવું છે. સિનેમા એટલે નવું ફિલ્મ જે છે ટોકીઝમાં જોવા જવું હોય ને એને સિનેમામાં જોવા જવાનું એમ કહેવાય છે. પછી છે ધોતી પહેરીને જબ્બો પહેર્યો. જો આમાં નવું શું કામ લાગે અને સાંભળવાની કેમ મજા આવે? કેમ કે અરે આપણને એમ થાય, મનમાં આશ્ચર્ય થાય, વિચાર આવે કે શું વાંદરો ધોતી અને જબ્બો પહેરે છે એમ. પછી છે લાકડી લીધી, ચશ્મા પહેરી. હવે વાંદરો કઈ રીતે હાથમાં લાકડી લઈ લે અને ચશ્મા પહેરીને જઈ શકે એમ? મજા આવે સાંભળવાની. પછી ચપ્પલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા. તો આટલા શબ્દો જે છે તે સાંભળવાની આપણને ખૂબ મજા આવે છે. પછી ત્રીજું, તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે? જો આનો જવાબ અલગ હોઈ શકે. ઘણાના મમ્મી પપ્પા પણ ચશ્મા પહેરતા હોય છે અને ઘણા બાળકો પણ આજના સમયે ચશ્મા પહેરતા હોય છે. અમારા ઘરમાં મારા દાદા અને દાદી ચશ્મા પહેરે છે. બા અને દાદા જે છે તે ચશ્મા પહેરે છે. તમે કયા પ્રાણીઓને જોયા છે? ક્યાં? જો આજકાલ તો પ્રાણી સંગ્રહાલયમાં બધા જ પ્રાણીઓ આપણને જોવા મળે છે. મેં વાંદરો, વાઘ, સિંહ, હાથી, ગેંડો જોયા છે. આ પ્રાણીઓ મેં સંગ્રહાલયમાં જોયા છે. આ પ્રાણીઓ ને અહીંયા આવશે. મેં સંગ્રહાલયમાં જોયા છે, પ્રાણી સંગ્રહાલયમાં જોયા છે. 5, તમે કોઈ ફિલ્મ જોઈ છે? કઈ? હા, અત્યારના વિદ્યાર્થી મિત્રોએ ફિલ્મ ના જોઈ હોય એવું તો બને નહીં. મમ્મી પપ્પા સાથે એ લોકોએ જરૂર કોઈને કોઈ ફિલ્મ જોઈ હોય છે. કઈ ફિલ્મ જોઈ છે એનો જવાબ તમારે લખવાનો છે. પણ મેં જે ફિલ્મ જોઈ છે, હા, મેં કેસરી, છેલ્લો દિવસ ગુજરાતી છે, પછી સ્ત્રી 2 ફિલ્મ જોઈ છે. પછી 6, તમે ક્યારે ગીત ગાઓ છો? જુઓ, તમે ક્યારે ગીત ગાઓ છો? હું ઘણીવાર ગીત ગાઉં છું. કેમ ક્યારે ગીત ગાય ખબર છે? ત્યારે બહુ આનંદમાં હોય ને આપણે, ક્યારે ગીત ગાય ખબર છે? બહુ ખુશ હોય, બહુ આનંદમાં હોય ને એ સમય શું છે, આપણે ગીત ગાતા હોય છે. બહુ આનંદમાં હોય. આપણા વર્ગ શિક્ષકે આપણને કીધું વેરી ગુડ, ખૂબ સરસ, આવું બધું કીધું હોય ને, આનંદમાં હોય ને એ સમયે શું કરીએ? આપણે ગીત ગાતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ 1 નંબર. વાંદરાભાઈએ જે કર્યું હોય ત્યાં હૂપ બોલો અને ન કર્યું હોય ત્યાં ચૂપ બોલો. જો હવે વાંદરાભાઈ જે વસ્તુ કરી છે ત્યાં આપણે હૂપ બોલીશું, અર્થાત વાંદરાભાઈનો અવાજ કાઢીશું. ધોતી પહેરી તો કે હા ધોતી પહેરી હતી. હા, ધોતી ને ચશ્મા બંને પહેર્યા હતા તો આપણે બોલીશું હૂપ. પછી લાકડી લીધી હતી તો કે હા લાકડી પણ લીધી હતી તો આપણે બોલીશું હૂપ. કૂદકો માર્યો તો કૂદકો માર્યો હતો નહીં. ચૂપ, કારણ કે ક્યાંય ઝાડ કેવું કઈ હતું નહીં. કોટ પહેર્યો તો કે ચૂપ, કોટ પહેર્યો હતો નહીં. ટોપી ફેંકી, ટોપી, હા ટોપી જોઈએ તો તેમને ફેંકી હતી જયારે ધડાકો થયો ત્યારે. ચંપલ પહેર્યા તો તેમને ચંપલ પણ પહેર્યા હતા નહીં. આપણે લખીશું ચંપલ પહેર્યા નતા, ચંપલ ફેંક્યા હતા. હે ને? વાંદરાભાઈએ ચંપલ ફેંક્યા હતા, પહેર્યા નતા. જબ્બો પહેર્યો તો હા જબ્બો પહેર્યો હતો. ચશ્મા પહેર્યા હતા તો કે હા ચશ્મા પણ પહેર્યા હતા. બૂટ પહેર્યા હતા તો કે બૂટ પહેર્યા નતા તો આપણે લખીશું ચૂપ. બીજું ગીતમાં શબ્દ આવ્યો હોય તો લીલા કલરનું સર્કલ કરો અને ન આવ્યો હોય તો લાલ કલરનું સર્કલ કરો. ચલો, આપણે વર્તુળ બનાવવાનું છે. જો એ શબ્દ આપણે ગીતની અંદર આવ્યો હોય તો આપણે આ લીલા કલરનું વર્તુળ કરીશું, ન આવ્યો હોય તો લાલ કલરનું કરીશું. ચલો, નાના શબ્દ આવ્યો હતો. પછી મોજા શબ્દનો ઉપયોગ ક્યાંય થયો હતો નહીં. પછી થેલાનો પણ ક્યાંય ઉપયોગ થયો હતો નહીં. ધોતી, હા ધોતી પહેરી હતી. અહીંયા હૂપ છે મતલબ એ હતું. પછી લાકડુની લાકડી હતી. શું હતું? લાકડી. આમ જોવા જઈએ તો લાકડું અને લાકડી બંને એક જ કહેવાય, પણ લાકડું લીધું એમ નથી કીધું ને, લાકડી લીધી હતી એટલે આપણે અહીંયા લાલ કરેલ છે. પછી ચશ્મા તો કે ચશ્મા હતા એટલે આપણે લીલું કરેલ છે. જબ્બો પણ હતો, ગીતમાં શબ્દ આવ્યો હતો એટલે આપણે લીલું વર્તુળ કરીએ. ચંપલ પણ હતા, ચંપલ ફેંક્યા હતા. અહીંયા ચંપલ પહેર્યા છે એટલે આપણે ચૂપ લખ્યું છે. ચંપલ ફેંક્યા. પછી છે ભડાકો નતો થયો, ધડાકો થયો હતો. ચાલો આગળ જોઈએ. ચિત્રમાંથી તફાવત શોધો. ચાલો હવે આપણે પેન લઈ લઈએ જેથી કરીને આપણે તફાવતને વ્યવસ્થિત વર્તુળ કરી શકીએ. ચાલો હવે આપણે જોઈએ. તો આ બંને ચિત્રની અંદર આપણે તફાવત શોધવાનો. જો પહેલો તફાવત છે લાકડીનો આ ઉપરનો ભાગ તમને દેખાય છે અહીંયા? બિલકુલ સરસ છે. ચલો અહીંયા જો આ લાકડીનો ભાગ છે, આ એક તફાવત થઈ ગયો. બીજો તફાવત જો તમને દેખાય છે તો અહીંયા મૂછ છે, ત્યારે આ વાંદરાભાઈને મૂછ છે નહીં. પછી ત્રીજું, આમ વાંદરાભાઈ જો ટોપી સફેદ અને થોડી કહેવાય ને કે
કેસરી કલર જેવી છે, જ્યારે અહીંયા પૂરી લાલ કલરની ટોપી પહેરેલી છે. આ ત્રણ તફાવત મુખ્યતઃ આપણને આ ચિત્રમાં દેખાય છે. બાકી જોવા જઈએ તો કોઈ અન્ય તફાવત નજરે ચડતો નથી આપણને. ચાલો, કાનમાં 3 વર્તુળ છે, અહીંયા પણ કાન બરાબર છે, બાકી બસ હા આટલા તફાવત આપણને દેખાય છે. ચાલો આગળ જોઈએ. જુઓ, હવે અહીંયા મ લખેલો છે, આપણે મને પહેલા વ્યવસ્થિત રીતે લખીશું, પછી જ આ વાંદરાભાઈ ની જેવો અભિનય કરીએ. ચાલો મ લખી દઈએ. જો મ આવી રીતે લખવાનો છે. આ જો મ લખવાની સરળ તમને રીતે કહી દઉં. પેલા અહીંથી ચાલુ કરીને આપણે જે વચ્ચેની રેખા છે, જો આજે આ દેખાય છે ને ટપકાવાળી, વચ્ચેની રેખા સુધી લાવીને ત્યાંથી અહીંયા નાનું એવું વર્તુળ બનાવીને ઉપરની બાજુ જવાનું છે, અને પછી એને એ લીટીને ઘૂંટીને નીચેની બાજુ આવીશું. આવી રીતે લખાય છે મ. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને જો ન ફાવતું હોય તો તે આવી રીતે પણ મ કરી શકે છે. જો આમ લીટી કરી પછી ઉપરથી અહીંયા લઈ લેવાનું. હા બસ, તો પણ ચાલશે. શરૂઆતમાં તમે આવી રીતે શીખશો તો કઈ ખોટું છે નહીં. જુઓ, અહીંથી આમ લેવાનો, આવી રીતે પણ મ કરી શકાય છે. ચાલો, ખૂબ સરસ. બધા વિદ્યાર્થીઓ મ કરી રહ્યા હશે. ચાલો, વ્યવસ્થિત પેન્સિલને અણી કાઢી લેવાની, રબરને પાસે રાખવાનું, જેથી કરીને ભૂલ થાય તો તરત પૂછી શકાય. ચાલો, ખૂબ સરસ. આ થઈ ગયો આપણો મ. ચાલો, હવે જોઈએ. હવે આપણે આપણી ફરીથી લેઝર પેન લઈ લઈએ, જેથી કરીને વાંચી શકીએ. વાંદરો કરે તેવો અભિનય કરો. આ તમારે જાતે જ કરવાનું છે. જો વાંદરો અહીંયા કેળું ખાય છે, પછી વાંદરો ઉદાસ હોય ત્યારે રડે છે, પછી વાંદરો ખુશ હોય ત્યારે કૂદે છે, પછી વાંદરો જો રમતો હોય ત્યારે અહીંથી અહીંયા કૂદાકૂદ કરે છે. આ તમારે જાતે જ વાંદરાને જોઈને આ બધા અભિનય કરવાના છે. વારાફરતી વારા બધા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉભા થશે, વિડીયોને પોઝ કરશે અને આ અભિનય કરશે. ચાલો આગળ જોઈએ. 5. ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો અને રંગ ભરો. ચલો, હવે આપણે જે છે આને જે છે શું કહેવાય, આને પહેલા તો ટપકા જોડવાના છે. ચલો ટપકા જોડવાનો પ્રયત્ન કરીએ આપણે. ચલો, અહીંથી વર્તુળથી શરૂઆત આપણે કરી દઈશું. ચાલો, બધા વિદ્યાર્થીઓ મારી સાથે બધા ટપકા જોડવાનો પ્રયત્ન કરશે. ચાલો જલ્દીથી. હા, ખૂબ સરસ. ધીરે ધીરે કરો ને તો વ્યવસ્થિત રીતે થઈ જાય. જુઓ, આવી રીતે સરસ મજાનું વર્તુળ બની ગયું. ચાલો, પછી આવી બનાવી દઈશું ચોરસ. જો આ રેખા ઉપર જતી રહી, ઉપર જવી જોઈએ નહીં, તમારે રબરથી ભૂસી નાખવાની થાય છે. ચાલો હવે આગળ જઈએ. અહીંયા નીચેની બાજુ આવીશું. એ રેખા જો થઈ ગઈ. ચલો સરસ મજાની. પછી અહીંથી આ રેખા બનાવી દેવાની. અહીંથી ધીરે ધીરે આવી રીતે આવીને રેખા બનાવવાની. ચાલો હવે બનાવી દઈએ ત્રિકોણ. પછી ત્રિકોણ બની ગયો છે આ સરસ મજાનો. જો આ ટપકા આપણને એટલા માટે આપેલા છે કેમ કે આપણે સીધી રેખામાં આને ચિત્ર બનાવી શકીએ. પછી મોટા થઈ જશું પછી તો કટોટીનો ઉપયોગ કરીને તમે ચિત્ર બનાવશો સરસ મજાના. ચાલો આવી રીતે ચિત્ર આપણે બનાવવાના છે. ખૂબ સરસ. બધાને ખૂબ મજા આવે. ચિત્ર બનાવવાની તો ખૂબ જ મજા આવે ને. ચાલો ટોપી બનાવી દઈએ. તો કે આ ત્રિકોણ જેવું છે. ત્રિકોણ તો ન કહી શકાય, આને કહેવાય શંકુ કહેવાય. જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, હેટ કહીએ છીએ. શું કહીએ છીએ, હેટ. ચાલો પછી આ રેખાને જોડી દઈએ. પછી આ રેખાને જોડી દઈએ. સરસ. ચલો પછી હવે અહીંથી આને જોડીશું. સરસ. ચલો આવી રીતે બધા વિદ્યાર્થીઓ જો ધીરે ધીરે કરજો તો શું તમારું સરસ મજાની ટોપી બની
ચાલશે. ચાલો હવે બનાવી દઈએ ફૂલ. તો ફૂલ બનાવવું તો ખૂબ સરળ છે. જો બધા વિદ્યાર્થીઓ ફૂલ બનાવશે. ફૂલની પાંખડીઓ જે કહેવાય ને, આવી જ રીતે બનાવવાની થશે આપણે. ચાલો ચાલો દરેક વિદ્યાર્થી પોતાનો પૂરો પ્રયત્ન કરશે. જો ગમે એમ આને પૂરું કરવાનું નથી, આને વ્યવસ્થિત રીતે પૂરું કરવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને આમ ફટાફટ ઉતાવળ કરીને આ બધું કામ જલ્દી જલ્દી પતાવી દેશે. ના, એવું નહીં કરવાનું ભાઈ. આરામથી કરો, કેમ કે આપણી પાસે પૂરેપૂરો સમય છે. બરાબર છે. જો અહીંયા થોડું બહાર જતું રહ્યું, તમારે ધ્યાન રાખવાનું, અહીંથી જ રહેવાનું વ્યવસ્થિત જ. બરાબર છે. ચાલો આ વ્યવસ્થિત રીતે આપણે પૂરી દીધું. પછી અહીંયા વર્તુળ બનાવી દઈએ. જો આ વર્તુળ બી બનાવી દીધું. જો કે વર્તુળ બનાવવાની જરૂર નથી, પણ બનાવી દીધું આપણે. હવે આને રંગ ભરવાના છે. ચાલો હવે આપણે જે છે અહીંયાથી રંગ હું લઈ લઉં છું. બરાબર છે. તમે પણ તમારા જે છે રંગ લઈ લો. ચાલો હવે અહીંયા સૌથી પહેલા આને પીળો રંગ નહીં કરીએ. આને કયો રંગ કરશું? ખબર? લીલો રંગ કરીએ. ચાલો આવી રીતે આને રંગ કરી દેવાનો. જો રંગ બહાર જવો જોઈએ નહીં. રંગ બહાર ન જાય એના માટે શું ધ્યાન રાખવાનું તમને ખબર છે? સૌથી પહેલા કિનારી જે દેખાય છે ને, આ કિનારી વ્યવસ્થિત કરી દેવાની. જો આ કિનારી જો તમે એક વખત વ્યવસ્થિત કરી દીધી તો રંગ બહાર જવાની શક્યતા થતી નથી. કિનારીમાંથી બહાર ગયો તો જાય, બાકી ન જાય. પછી વચ્ચે તો કોઈ વાંધો જ નથી. આ કિનારી જે છે ને, જો આ બધી કિનારી જો આને વ્યવસ્થિત કરી દેવાની, એટલે રંગ બહાર જાય નહીં. જો આમ વ્યવસ્થિત કરી દે કિનારીઓથી. પછી વચ્ચે તો ગમે એમ કરી દઈએ તો ચાલે, પણ કિનારીમાં ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા વચ્ચે તો જો આમ કરી દો ને તો ચાલે. ચાલો ખૂબ સરસ. આવી રીતે આપણે રંગ ભરીશું બધામાં. તમે પણ રંગ સાથે લઈ જ લ્યો બધા વિદ્યાર્થી મિત્રો. ચાલો ખૂબ સરસ. હવે અહીંયાથી આને આમ લઈ લઈએ આપણે. ચલો ખૂબ સરસ. ચલો જો આવી રીતે રંગ ભરાતા હોય. રંગ ભરી દીધા છે. હવે આપણે બીજો રંગ લઈ લઈએ. આપણે આ ફૂલ માટે લઈ લઈશું રંગ. ફૂલ માટે કયો રંગ લેવો છે? આપણે આ રંગ લઈ લઈએ. ચલો જોકે તમે ગુલાબીને એવા રંગ પણ લઈ શકો છો. આપણી પાસે એટલા બધા રંગ છે નહીં આની અંદર, તો આપણે બધા રંગનો ઉપયોગ કરી શકતા. જો વચ્ચે રંગ ગમે એ રીતે ભરો તો ચાલશે, પણ સાઈડમાં જે છે ને અહીંયા, જેને કહેવાય બોર્ડર કહેવાય, આ જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું. તો ધીરે ધીરે જવાનું ઉપરની બાજુ. કલર એક પણ બહાર જવો જોઈએ નહીં, એક પણ ટપકું બહાર જવું જોઈએ નહીં. એને જ કલર કર્યો કહેવાય. બાકી કલરનો કોઈ મતલબ છે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે બધા આને તમારી રીતે અલગ અલગ કલર ભરી દેજો. ચાલો હવે આગળ જોઈએ. ચાલો આને આપણે કહેવાય કે રેખાઓ બનાવી દઈશું. ચલો આ જો મોબાઈલ ફોન છે. પહેલા આવો મોબાઈલ ફોન હતા. હવે તમે તો આવો મોબાઈલ ફોન જોયા છે નહીં. આ બહુ પહેલાના સમયનો મોબાઈલ ફોન છે. તમારો જન્મ પણ થયો નહીં હોય ત્યારે. તો જો આવું નાનું એવું હોય, ડબલું હતું, કાને રાખવાનું, અહીંયાથી અવાજ આવતો. ચાલો ધીરે ધીરે આવી રીતે રેખા ખેંચતા જાઓ તમે. ચલો બધા વિદ્યાર્થી મિત્રો સરસ રીતે રેખા ખેંચતા જશે. ધીરે 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 ધીરે. ચાલો ખૂબ સરસ. પછી અહીંથી લઈ લઈએ આપણે. તમારી ઈચ્છા હોય ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. આમાં એવું કોઈ નક્કી નથી હોતું કે અહીંયાથી ચાલુ કરવું, કયા બિંદુથી શરૂઆત કરવી. કોઈ પણ બિંદુથી તમે શરૂઆત કરી શકો. ચાલો થઈ ગયું છે. અહીંયા આ ભરી દીધું. ચાલો હવે આ જે છે વર્તુળ, નાનું એવું વર્તુળ જેવું છે તેને બનાવી દઈએ. આ બની ગયું. હવે બનાવી દઈએ હાથી. ખૂબ સરસ રીતે. બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે કરશે. કોઈ પણ ઉતાવળ કરશે નહીં. ધીરે ધીરે જ કરવાનું છે બધાએ. જુઓ આપણી પાસે ઘણો બધો સમય હોતો હોય છે, પણ આપણે છે ને આમાં હરીફાઈ લગાડીએ છીએ, રેસ લગાડીએ છીએ, કોનું પહેલા પૂરું થાય. અરે ભાઈ, જેનું પહેલા પૂરું થાય એનો પહેલો નંબર ન આવે. જેનું સરસ રીતે પૂરું થાય એનો પહેલો નંબર આવે. જો બહુ સરસ રીતે થાય છે આપણા હાથી. બરાબર છે. તો આવી રીતે આપણે આને કરવાનું છે. આવી રીતે બનાવી દીધી પૂંછ. ચલો હવે એને લઈ લઈએ અહીંયાથી. ધીરે ધીરે નીચે લઈ લઈએ. આ બધા બિંદુઓને જોડી દઈએ આપણે, એટલે પગ થઈ જાય હાથીભાઈના તૈયાર. સરસ મજાના. ચલો પગ થઈ ગયા તૈયાર. હવે બીજો પગ બી તૈયાર કરી દઈએ. કરી દીધો છે. હવે અહીંયાથી આમ લઈ લઈશું આને. અહીંયાથી આમ લઈ લઈશું.
અને આ રેખાને પણ પૂરી કરી દઈએ. ચાલો હવે આને અહીંથી આમ લઈ લઈએ. ખૂબ સરસ. પછી આમ આવશે. ધીરે ધીરે બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ કરશે. ચાલો હવે અહીંયાથી લઈ લઈએ. થોડું ત્રાસું થઈ ગયું. પૂછી નાખવાનું તમારે રબરનો ઉપયોગ કરીને. ચાલો ઉતાવળમાં ક્યારેક થોડું ઘણું આગું પાછું થઈ જતું હોય છે. તમારે ઉતાવળ કરવાની જરૂર છે નહીં. તમે આમાં રંગ ભરી દેજો. હાથીમાં કેવો રંગ હોય છે? હાથીમાં રાખોડી કલરનો રંગ હોય છે. પછી જુઓ અહીંયા ન આપેલ છે. નને કઈ રીતે કરવાનું ખબર? જો અહીંયા વર્તુળ બનાવવાનું, પછી આમ લઈ જવાનું વચ્ચેની રેખાથી, પછી ઉપર જવાનું અને પછી નીચે લઈને આવી રીતે કરવાનું. બાકી ઘણા વિદ્યાર્થી મિત્રો જો આવી રીતે કરશે તો પણ અત્યારે ચાલશે. આવી રીતે ન થઈ શકે છે. આપણે ન કરી દીધો છે. આવી રીતે ન કરશો તો પણ તે માન્ય ગણાશે. અત્યારે તમે નાના છો એટલે ચાલી શકે. પછી મોટા થઈ જશો એટલે તમને આવડી જશે. આવી રીતે કરવાનું. આમ ઉપર જવાનું, પછી ઉપરથી નીચે આવવાનું. ચલો સરસ મજાનો બધા વિદ્યાર્થી જે છે તે ન કરશે. ખૂબ સરસ. ચલો સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો કરશે. ચાલો ન થઈ ગયો છે. હવે જઈએ આગળ. ચાલો હવે એક સરસ મજાની વાર્તા છે, વાંદરો અને મગર. આપણે બધાએ આ વાર્તા જે છે તે સાંભળી હોય છે. હવે જો આપણે આ વાર્તા સાંભળી છે ને, તો હવે આપણે આ વાર્તાનો આજે જે છે ને વિડીયો જોઈશું. શું જોઈએ? વિડીયો જોઈએ. ચાલો હવે બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાજો. એક સરસ મજાની વાર્તા આપણે સાંભળવાની છે. ચાલો આ રહી વાર્તા. ચાલો હવે આને. એ ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો. વાંદરો તો એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારતો અને જાંબુ ખાતો. વાંદરાભાઈને ભૂખ લાગે એટલે જાંબુ ખાતો અને તરસ લાગે એટલે કૂદકા મારી પાણી પીવા માટે નદી કિનારે પહોંચી જતો અને નદીનું પાણી પીતો. આમ વાંદરાભાઈ તો મજા કરતા. એ નદીના કિનારેથી થોડે દૂર ઊંડા પાણીમાં એક મગર અને એક મગરી રહેતા હતા. મગર રોજ ખોરાકની શોધમાં નદીના કિનારે આવતો અને વાંદરો પણ પાણી પીવા જતો. તેઓ રોજ એકબીજાને મળતા અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. વાંદરો તો રોજ પાક્કા જાંબુડા તોડી મગરભાઈને આપતો અને એ જાંબુડા મગરભાઈ ખાતા હતા. મગરભાઈને તો એ જાંબુડા ખૂબ ભાવતા હતા. આવી રીતે રોજ મગરભાઈ નદી કિનારે આવતા અને વાંદરાભાઈ એને જાંબુડા ખાવા આપતા અને બંને વાતો કરતા. એક દિવસ મગરને વિચાર આવ્યો, લાવને આજે થોડા જાંબુડા મારી મગરી માટે પણ લઈ જાઉં. તેથી તે વાંદરાભાઈને કહે છે કે વાંદરાભાઈ આજે થોડા જાંબુડા વધારે આપજો ને, હું મારી મગરી માટે પણ થોડા લઈ જાઉં. વાંદરાભાઈએ કહ્યું, ઠીક છે મગરભાઈ, હું હમણાં જ બીજા જાંબુડા તોડીને લઈ આવું છું. આમ કહી વાંદરો તરત જ કૂદકા મારીને જાંબુના ઝાડ ઉપર ચડી જાય છે અને જાંબુઓ તોડે છે અને એ જાંબુઓ મગર પાસે જઈ તેને આપે છે. મગરભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને વાંદરાભાઈને કહે, મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર. વાંદરો કહે, મગરભાઈ, એમાં આભાર શેનો? તું તો મારો મિત્ર છે. તને મદદ કરવી એ તો મારી ફરજ છે. સારું વાંદરાભાઈ, તો હું જાઉં છું. કાલે ફરી મળીશું. એમ કહી મગરભાઈ જાંબુ લઈને ત્યાંથી નીકળી જાય છે અને મગરી પાસે પહોંચે છે અને એ જાંબુ મગરીને ખાવા માટે આપે છે. મગરી એ મીઠા જાંબુડા ખાય છે અને ખૂબ ખુશ થઈ જાય છે. મગરીને એ જાંબુડા ખૂબ ભાવે છે. આ જાંબુડા કેટલા મીઠા અને સ્વાદિષ્ટ છે. આ જાંબુડા આટલા મીઠા છે
તો રોજ એ જાંબુડા ખાનાર વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. આવો વિચાર આવતા જ એના મનમાં લાલચ જાગી અને તેણે મગરને કહ્યું, સાંભળો, તમે એ વાંદરાને મારી પાસે લઈ આવો. મારે એ વાંદરાને મળવું છે. રોજ આટલા મીઠા જાંબુ ખાનાર એ વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. મારે એનું કાળજું ખાવું છે. આ સાંભળી મગરભાઈ તો છક થઈ જાય છે. થોડી વારે સ્વસ્થ થયા પછી એ મગરીને સમજાવતા કહે છે, અરે મારી વાલી મગરી, આવું તો કંઈ થાય મારાથી? વાંદરાભાઈ તો મારા ભાઈબંધ છે. એની અને મારી બંનેની ગાઢ મિત્રતા છે. હું એને દગો ના આપી શકું. આ સાંભળી મગરી તો ગુસ્સે થઈ જાય છે અને મગરને કહે છે, તને તારો મિત્ર વાલો છે કે હું, એ પહેલા નક્કી કરી લે. જો તું વાંદરાને મારી પાસે નહીં લાવે તો હું મારો જીવ આપી દઈશ. એમ બોલી મગરી રડવા માંડે છે. આ સાંભળી મગર તો મૂંઝવણમાં આવી ગયો. મગરીના જીદ સામે એ હારી જાય છે અને મગરીને કહે છે, સારું મારી વાલી, તમે રડવાનું બંધ કરો. હું કાલે જ સવારે જઈ વાંદરાને લઈ આવીશ. આ સાંભળી મગરી રાજી થઈ જાય છે અને બીજે દિવસે મગરભાઈ વાંદરાભાઈને લેવા માટે નીકળી જાય છે અને નદી કિનારે જાંબુના ઝાડ પાસે પહોંચી જાય છે. અને વાંદરો તો મગરને આવતા જોઈ ખુશ થઈ જાય છે અને જાંબુ તોડીને મગર પાસે પહોંચી જાય છે અને મગરને જાંબુ આપે છે. મગર એ જાંબુ ખાય છે અને ધીમેથી બોલે છે, વાંદરાભાઈ, વાંદરાભાઈ, તમે જે જાંબુડા મારી પત્ની મગરી માટે આપેલા એ એને ખૂબ ભાવ્યા છે. તેથી મારી પત્ની મગરીએ ખુશ થઈને તમને મારા ઘરે આજે જમવા માટે બોલાવ્યા છે. શું તમે મારે ઘેર આવશો? આ સાંભળી વાંદરાભાઈ તો ખુશ થઈ જાય છે અને કહે છે, હા હા, હું ચોક્કસ તમારી સાથે આવીશ. પણ મને પાણીમાં તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? ત્યારે મગર કહે, તમે એની ફિકર ના કરો. તમે મારી પીઠ પર બેસી જાઓ. હું તમને લઈ જાઉં છું. આ સાંભળી વાંદરાભાઈ તો તરત જ કૂદકો મારીને મગરની પીઠ પર બેસી જાય છે અને મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. વાંદરાભાઈ તો ખૂબ ખુશ થતા હતા, કેમ કે પહેલીવાર એ મગરના ઘરે જઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં એ વિચારતો હતો કે આજે તો સારી સારી વાનગીઓ ખાવા મળશે. અને પછી એ મગરભાઈને પૂછે છે, મગરભાઈ, તમારી પત્નીએ જમવામાં શું બનાવ્યું છે મારા માટે? મગરભાઈ કહે, તમને કેળા બહુ ભાવે છે ને? તો કેળાનું શાક, પૂરી, ભજીયા, કેરીનો રસ, શ્રીખંડ, આવું ઘણું બધું બનાવ્યું છે. આ સાંભળી વાંદરાભાઈ તો આ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થીઓના મોઢામાં પણ પાણી આવી ગયા હશે, નહીં? કે ભાઈ કેવી મજા પડી ગઈ. એ તેથી મારી કહે, એ વિચારતો હતો કે આજે તો શું બનાવ્યું છે મારા માટે? મગરભાઈ કહે, તમને કેળા બહુ ભાવે છે ને? તો કેળાનું શાક, પૂરી, ભજીયા, કેરીનો રસ, શ્રીખંડ, આવું ઘણું બધું બનાવ્યું છે. આ સાંભળી વાંદરાભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે અને મગરભાઈને વાલ કરવા લાગે છે. પણ મગરભાઈનો શું ઈરાદો છે એ ક્યાં એને ખબર હતી. આમ બંને વાતો કરતા કરતા આગળ જઈ રહ્યા હતા. વાટમાં ને વાટમાં ભૂલથી મગરથી બોલાઈ જાય છે, સાચું કહું મિત્ર, ખરું તો હું મારા ઘરે તને એટલા માટે લઈ જાઉં છું કે મારી પત્ની મગરીને તારું કાળજું ખાવું છે. આ સાંભળતા જ વાંદરાભાઈના તો હોશ ઉડી ગયા અને એને તો ચક્કર આવવા માંડ્યા. થોડી વારે સ્વસ્થ થયા પછી વિચારવા લાગ્યો કે જેને મેં મારો સાચો મિત્ર માન્યો હતો એ તો દગાખોર નીકળ્યો. વાંદરાભાઈ તો વિચારવા લાગ્યા, હવે શું કરવું? મગરીથી કેવી રીતે બચવું? મને તો તરતા પણ નથી આવડતું અને એટલો મોટો કૂદકો પણ નહીં મારી શકું કે કિનારે પહોંચી જાઉં. આવું વિચારતા વિચારતા વાંદરાભાઈને યુક્તિ મળી ગઈ અને એણે મગરને કહ્યું, અરે મગરભાઈ, તમે પણ ખરા છો. તમે પહેલાં કેમ ના કીધું કે તમને મારું કાળજું જોઈએ છે? એ કાળજું તો ખૂબ ગંદુ થઈ ગયું હતું, એટલે આજે જ મેં એને ધોઈને જાંબુના ઝાડ પર સુકાવા મૂક્યું છે. પહેલાં કીધું હોત તો આપણે સાથે જ લઈ આવતે. સારું, વાંધો નહીં, આપણે પાછળ જઈને લઈ આવીએ મારું કાળજું. હજુ પણ આપણે બહુ દૂર નથી આવી ગયા.
મગરે તો વાંદરાભાઈની વાત સાચી માની લીધી અને પાછો કિનારા તરફ વળી જાય છે. અને આ બાજુ વાંદરાભાઈ તો કિનારો ક્યારે નજીક આવે એની રાહ જોતા હતા. અને જેવો કિનારો નજીક આવ્યો કે વાંદરાભાઈએ તો મોટી છલાંગ લગાવી અને જાંબુના ઝાડ ઉપર પહોંચી ગયો અને બોલે છે, અરે મૂર્ખ મગર, કાળજુ તે કઈ ઝાડ પર મુકાતું હશે? અરે મેં તો તને મારો સાચો મિત્ર માન્યો હતો અને તે તો મારી સાથે જ દગો કર્યો. તું તો દગાખોર નીકળ્યો. જા, આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી અને ફરી અહીં જાંબુ ખાવા આવતો. ચાલો, જો હવે આપણે વાર્તાને જોઈ લીધી છે. હવે આપણે વાર્તાને સમજવાનો પ્રયત્ન કરીએ. વાર્તા સાંભળો અને કહો. વાંદરો અને મગર. એક હતી નદી, તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું. જો એક નદી હતી, તેના કિનારે શું હતું? જાંબુનું મોટું ઝાડ હતું. જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો હતો. ત્યાં આજુબાજુમાં જંગલમાં રહેતો હશે અને ત્યાં ઝાડ ખાવા માટે એ વાંદરો રોજ માટે આવતો હતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. હવે ત્યાં જે નદી કિનારે જે જાંબુનું ઝાડ હતું, તે નદીમાં એક મોટો મગર પણ રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. હવે પછી શું છે? વાંદરા અને મગરની શું થઈ ગઈ? મિત્રતા થઈ ગઈ. ભાઈબંધી એટલે મિત્રતા થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગરને તો જાંબુ ખાવાની મજા પડે. હવે જુઓ, પાકા જાંબુ ખરેખર જોવા જઈએ ને તો અત્યારે જાંબુની સિઝન છે. તમે જોજો કે જે સિઝનમાં જે ફળ થતા હોય ને તો એને ખાવાની ખૂબ મજા આવે. તો અત્યારે તમે જાંબુ જો ખાશો ને તો તમને ખૂબ મજા આવશે અને ખૂબ મીઠા લાગશે. તો મગરને પણ જાંબુ ખાવાની ખૂબ મજા પડી ગઈ. એક વાર તો થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. હવે મગર તો રોજે અહીંયા જાંબુ ખાતો જ હતો. એની ઈચ્છા એવી થઈ કે એની પત્ની મગરી માટે પણ થોડાક જાંબુ લઈ જઈએ. મગરીને જાંબુ બહુ ભાવ્યા, મતલબ એને ખૂબ જ પસંદ આવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો તેનું કાળજું ખાઓ. હવે જુઓ, આમાં થાય કેવું ખબર છે કે ભાઈ એની પત્ની માટે મગરી માટે લઈ ગયો મગર જાંબુ, અને ત્યાં લઈ જઈને જયારે એને ખવડાવે છે તો એમ કે છે, હવે મગરીને લાલચ જાગે છે. શું લાલચ જાગે છે? એને વાંદરાને ખાવાની ઈચ્છા થાય છે કે આ વાંદરો મને તો એક જ દિવસ આ જાંબુ ખાઈને આટલા મીઠા લાગ્યા, તો આ વાંદરો તો રોજ આટલા મીઠા જાંબુ ખાય છે, તો એનું કાળજું પણ મીઠું થઈ ગયું હશે, તો એ ખાવાની કેવી મજા આવશે. હવે મગર કહે છે, તે હવે મારો ભાઈબંધ થયો છે, ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? જુઓ મિત્રો, યાદ રાખજો નાના બાળકો, આપણે જે છે ને આપણો મિત્ર હોય ને એની સાથે ક્યારેય ખોટું કરવાનું નહીં, એની સાથે ક્યારેય દગો કરવાનો નહીં. હવે આ જો મગર જે છે ને એ એના ભાઈબંધ સાથે દગો કરવા તૈયાર થતો નથી. મગર કહે, તે હવે મારો ભાઈબંધ છે, મારાથી દગો કેમ થાય? પણ મગરીએ જીદ કરી, ના છૂટકે. હવે મગરી જે છે ને એને જીદ કરી. શું જીદ પકડી લીધી કે ભાઈ નહીં, તમારે ગમે એમ કરીને મારા માટે કાળજું લાવવું પડશે. ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. પછી છેલ્લે કંટાળીને મગરે કીધું, કોઈ વાંધો નહીં, હું જાઉં છું અને વાંદરાને લઈને આવું છું. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાવ. હવે અહીંયા શું કે છે ખબર છે? અહીંયા એમ કે છે કે મગર જે છે તે જાંબુ ખાઈ લે છે પેલા, પછી એમ કે છે કે મારા ઘેર તમારે આવવાનું છે, કેમ કે મારી મગરી તમારા માટે જે છે તમને જમવા માટે બોલાવે છે, તો આપણે મારી પીઠ પર બેસી જાઓ અને અમારા મહેમાન બનો. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય, એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. હવે જુઓ, એમ કે છે કે તમે આટલો બધો જો મને પ્રેમ કરતા હોય, મને ઘરે જમવા લઈ જતા હોય, તો મારાથી તમને ના કહેવાય નહીં. એટલે વાંદરો કૂદીને મગરની પીઠ ઉપર જો આવી રીતે બેસી જાય છે. મગર પાણીમાં આગળ સરકવા માંડ્યો. ધીરે ધીરે મગર જે છે તે પાણીમાં આગળ વધવા લાગ્યો. બંને વાતે વળગ્યા. બંને વાતો કરતા કરતા આગળ જતા હતા. રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. જો મગર જે છે ને એ ભોળો હતો અને એને મગરીની વાત જે છે તે વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. શું વાત કરી હતી ખબર છે? એને એમ વાત કરી કે મગરી જે છે એ તમારું કાળજું ખાવા ઈચ્છે છે. થોડી વારે સ્વસ્થ થતા એને મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. હવે વાંદરો ટેન્શનમાં આવી ગયું, કેમ કે વાંદરાને તરતા આવડે નહીં. તો વાંદરો એક તો નદીની વચ્ચોવચ હતો, તો એને ટેન્શન આવી ગયું, હવે મારે મારો બચાવ કઈ રીતે કરવો? તો અંતે વાંદરાએ વિચાર કર્યો કે હવે એક જ રસ્તો છે, મારે શું કરવું જોઈએ? મારે ગમે એમ કરીને અહીંથી જે છે નદી કિનારે પહોંચી જવું જોઈએ અને ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ. પછી વાંદરાએ કીધું, વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો, તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું,
ચાલો પાછા જઈ કાળજુ લઈ આવીએ. હવે વાંદરો તો ચતુર હતો. વાંદરાએ કીધું, અરે મગરભાઈ, તમે પણ કેવા માણસ છો, આ વાત તમે મને પહેલા કીધી હોત તો મગર કે કેમ? કેમ કે મારું કાળજુ તો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું. ચાલો એક કામ કરીએ, આપણે પાછા જઈએ જાંબુના ઝાડ પાસે અને ત્યાંથી મારું કાળજુ લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. હવે મગરને એવું લાગ્યું કે હા ભાઈ, કોઈનું કાળજુ જે છે તે બહાર રાખ્યું હશે એને ઝાડ ઉપર, તો હવે આપણે જઈએ અને એ લઈ આવીએ. કિનારો આવતા જ વાંદરાએ એક મોટો કૂદકો મારી ઝાડ પર ચડી ગયો અને જો જેવો કિનારો આવ્યો, વાંદરો તરત ભાગીને જાંબુના ઝાડ ઉપર ચડી ગયો. પછી કહે, મૂર્ખ મગર, કાળજુ તે કોઈ ઝાડ પર મૂકવું હશે, ભાઈબંધને દગો દેવા તૈયાર થયો, તું તો દગાખોર છે. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં. હવે અહીંયા જે છે વાંદરા અને મગરની મિત્રતા, દોસ્તી, ભાઈબંધી તૂટી જાય છે અને એમ કહે છે કે અરે મગર, તું તો મૂર્ખ છે. કોઈનું હૃદય, આપણા શરીરની અંદર હૃદય હોય, એ હૃદય કાઢીને આપણે થોડી ક્યાંય રાખી શકીએ, એ તો આપણા શરીરની સાથે જ રહેવાનું છે. અને તું તો મારો ભાઈબંધ છે ને મને દગો દેવા તૈયાર થયો હતો. તું દગાખોર છે. હવે ક્યારેય મારી પાસે જાંબુ ખાવા આવતો નહીં. ચાલો હવે જોઈએ વાતચીત. તમે જાંબુ ખાધા છે? કેવા રંગના હોય છે? જો આ રહ્યા જાંબુ, આપણે બધાએ ખાધા હશે. આ જાંબુ જે છે એ જાંબલી રંગના હોય છે. બીજું, તમને વાર્તા સાંભળવી ગમે? કેમ? હા, મને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે, કેમ કે વાર્તાને અંતે આપણને શીખ મળે છે. જો આ વાર્તા પૂરી થઈ મગરની અને વાંદરાની, તો એના અંતે આપણને શું શીખ મળી ખબર છે? કે મિત્રતામાં ક્યારે દગો કરવો જોઈએ નહીં. ત્રીજું, તમને વાંદરો ગમે કે મગર? કેમ? મને વાંદરો ગમે છે, કેમ કે એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર આરામથી જઈ શકે છે. બીજું અહીંયા એ પણ કહી શકાય કે વાંદરો જે છે તે મગર કરતા વધારે બુદ્ધિશાળી દેખાડવામાં આવ્યો છે, એટલે પણ મને વાંદરો ગમે છે. ચોથું, વાંદરો બોલે તેમ બોલી બતાવો. જુઓ, વાંદરાનો અવાજ કેવો હોય કોઈને ખબર છે? વાંદરો હૂપ 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 બોલતો હોય છે. આવી રીતે તમારે પોતે મને બોલીને બતાવવાનું છે. ચાલો બધા બોલજો એક સાથે. ખૂબ સરસ. ચાલો હવે જોઈએ પાંચમું. તમને ગમતી વાર્તાનું નામ કહો. તમે જો તમારા બા પાસે, દાદી પાસે કે દાદા પાસે કોઈ વાર્તા સાંભળી હોય તો એ વાર્તાનું નામ તમારે કહેવાનું છે. જો મેં વાર્તા જે સાંભળી હતી, મને બાલ ગણેશની વાર્તાઓ જે છે તે ખૂબ ગમતી હતી. તમે સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી? કેમ? જો બાલ ગણેશની પણ ઘણી બધી વાર્તાઓ છે, કાર્ટૂન પણ એના આવે છે, આપણે બધા જોઈએ જ છીએ. જ્યારે બાળ ગણેશ માતા પિતાની ફરતે પ્રદક્ષિણા કરે છે, જ્યારે કાર્તિકેય ભગવાન શંકરના બંને પુત્ર કાર્તિકેય અને ગણેશજી, એ બંનેમાં હરીફાઈ લાગે છે કે પૃથ્વીની ફરતે સૌથી પહેલા રાઉન્ડ કોણ મારશે. 4 રાઉન્ડ જે પૂરા કરશે એ સૌથી હોશિયાર અને પૂજામાં એને અગ્રતા આપવામાં આવશે. તો ગણેશ ભગવાન શું કરે છે? એના માતા પિતાની ફરતે પ્રદક્ષિણા કરે છે, એટલે બાલ ગણેશ છે એમના માતા પિતાના ખૂબ જ ચહિતા બની જાય છે. તો હું પણ જે છે આ વાર્તા મને એટલે ગમી, હું પણ એવું કામ કરીશ કે હું પણ મારા માતા પિતાનો ખૂબ જ ચહિતો બની જાઉં. ચાલો છઠ્ઠું, વાર્તાને આધારે વાક્યો ખરા છે કે ખોટા તે કહેવાનું. ચલો આપણે જો ખરું હશે ત્યાં ટીક માર્ક કરીશું અને ખોટું હશે ત્યાં ખોટાની નિશાની કરીશું. વાંદરો તળાવમાં રહેતો હતો. શું વાંદરો તળાવમાં રહેતો હતો? ના, વાંદરો જે છે તે જાંબુના ઝાડ પર રહેતો હતો, તળાવમાં રહેતો ન હતો. વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો. જો વાંદરો, તમે જુઓ તો વાંદરાનું શરીર નાનું હોય, મગરનું શરીર તો કેવડું મોટું હોય, તો ઝાડ ઉપર એને ઉચકીને લઈ જઈ શકે નહીં, તો એ પણ ખોટું આવશે. મગર પાણીમાં સરકવા લાગ્યો. સાચી વાત છે, વાંદરાને ઉપર બેસાડીને મગર જે છે તે પાણીમાં સરકવા લાગ્યો. વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા. બિલકુલ સાચી વાત છે કે નહીં? ના, વાંદરાની વાત સાંભળીને મગરના હોશ નથી ઉડતા, પણ મગરની વાત સાંભળીને વાંદરાના હોશ ઉડી જાય છે, તો આ થશે ખોટું. વાંદરો કૂદકો મારી તળાવમાં પડ્યો. ના, વાંદરો કૂદકો મારીને મગર ઉપરથી જમીન ઉપર અથવા ઝાડ ઉપર ચડી ગયો. તો અહીંયા આવશે કૂદકો મારી તળાવમાં પડ્યો. ના, આ વસ્તુ ખોટી છે, તળાવમાં નથી પડતો. તો આપણે આને પૂછીને આની જગ્યાએ જે સાચું જે છે એ લખી નાખીશું. અહીંયા આની આવે ખોટું આવશે. મગર ભોળો હતો. હા, આ પણ સાચું છે, મગર ખરેખર ભોળો હતો. ચાલો હવે આગળ જોઈએ. કેમ કે મગર ભોળો હતો એ કેમ ખબર પડે? કેમ કે મગરને એમ કીધું કે મારું કાળજું તો જાંબુના ઝાડ ઉપર છે, તો મગર માની ગયો. એટલે મગર કેવો હતો? તો કે મગર ભોળો હતો. ચાલો આગળ જોઈએ. વાર્તાના આધારે વાક્ય કોણ બોલે છે તે કહો. ચાલો, તે હવે મારો ભાઈબંધ છે. આ જયારે મગર અને મગરી વાત કરતા હોય ત્યારે મગર બોલે છે, તો આપણે અહીંયા લખીશું મગર.
તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં. હવે મગર અને મગરી વાત કરતા ત્યારે આ વાક્ય મગરી બોલે, મારી પીઠ પર બેસી જાઓ. આ જ્યારે મગર વાંદરાને લઈને મગરી પાસે લઈ જતો હોય છે ત્યારે બોલે છે. એટલે કોણ બોલે છે? મગર જ બોલે છે, મારી પીઠ પર બેસી જાઓ. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. આ વાક્ય બોલે છે વાંદરો. મૂરખ મગર, કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે? આ બોલે છે વાંદરો. ચાલો હવે આપણે જોઈએ વાંદરો અને મગર વાર્તામાં ગ આવતો હોય એવા શબ્દો નીચે લીટી કરો. ચલો આ તમારે જાતે કરવાનું છે. વાર્તા ઉપરના પેજમાં જુઓ અને જ્યાં પણ ગ શબ્દ આવતો હોય તે ગ અક્ષર આવતો હોય એ શબ્દ નીચે તમારે લીટી કરવાની છે. જો એક તો મગરમાં જ આવે છે, બધા મગરમાં તમારે લીટી કરી દેવાની છે. ચલો હવે અહીંયા શું કીધું છે? ગ શોધીને કરો. મતલબ ગ પહેલા તો શોધવાનો છે આપણે. ચાલો આ ગ છે, આ ગ છે, આ ગ છે, આ ગ છે અને આ ગ છે. હવે ગ શોધીને કરો મતલબ આપણે એને બનાવવાનો છે. તો આપણે આવી રીતે એને બનાવીશું ગને. બરાબર છે? તમે આવી રીતે ગને બનાવતા શીખવાનું છે. ચાલો હવે જઈએ આગળ. જુઓ હવે અહીંયા શું કીધું છે આપણને? 9 ટપકા જોડો અને લખો. જો આ ટપકા આપણે જોડવાના છે. ચલો પેલા બધા ટપકા જોડી લઈએ. ધીરે ધીરે છે ને બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ટપકા જોડવાની શરૂઆત કરશે. ચલો ખૂબ સરસ. ચલો જલ્દી જલ્દી એટલે એટલી બધી પણ ઉતાવળ નહીં કરવાની કે આ ટપકા બરાબર જોડાય નહીં. ચાલો ધીરે 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 છે ને આપણે આ ટપકાને જુઓ કેવા સરસ રીતે જોડાય છે. એવી રીતે આપણે ટપકાઓને જોડવાના છે. આ જોડ્યા પછી હવે આપણે અહીંયા આવી રીતે આમ બનાવવાનું છે. સીધી રેખા બનાવવાની. જો આમ કરીને આમ. ચાલો આવી જ રીતે બધા કરશે. જો કેવી સરસ સીધી રેખા બને છે. ખૂબ સરસ. ચલો હવે જુઓ આ ત્રાસી રેખા છે. તો ત્રાસી રેખા બનાવવા માટે આમ બનશે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ત્રાસી રેખા બનાવશે મારી સાથે સાથે. ત્રાસી રેખા બનાવવી થોડીક અઘરી છે. ખાસ કરીને ક્યારે ખબર છે? જ્યારે કોરામાં બનાવીશું ને સામેની બાજુ ત્યારે અઘરી લાગશે આપણને. ચાલો આવી રીતે આપણે આ બધી ત્રાસી રેખાઓ બનાવવાની છે. જુઓ આમ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો ત્રાસી રેખા બનાવશે. ચાલો હવે આપણે જમણી બાજુની ત્રાસી રેખા બનાવીશું. ચાલો પેન્સિલને વ્યવસ્થિત અણી કાઢીને બનાવજો. જ્યાં જરૂર પડે ત્યાં રબરનો ઉપયોગ કરજો. પૂછીને ફરીથી બનાવજો. ચાલો સરસ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા થોડીક બહાર જતી રહી, આપણે ફરીથી બનાવી દઈશું. ચાલો આને ભૂસી જ નાખીએ અને વ્યવસ્થિત જ બનાવીએ. હા તમે પણ આવી રીતે જો મારી પાસે પણ અહીંયા તમારી જેમ રબર છે. ચાલો બની ગયું આ. હવે આને કોરામાં બનાવીશું. આવી રીતે બધા વિદ્યાર્થીઓ બનાવશે. કેવી સરસ બને છે. હા ખૂબ સરસ. ચલો હવે આડી રેખા બનાવીશું. આડી રેખા બનાવી થોડી સરળ હોય છે. સીધી બને છે આડી રેખા જઈને સરળ બને છે. ચલો ખૂબ સરસ આડી રેખા બનશે. ચાલો હવે જોઈએ છીએ ચંદ્ર આકાર જેવું કંઈક બનાવીએ. ગ જેવું થોડુંક છે પણ ગ ન કહી શકાય આને. ચલો બધા વિદ્યાર્થીઓ ધ્યાન દઈને આ બનાવવાનો પ્રયત્ન કરશે. ચાલો કોણ બેઠું છે? ચાલો જલ્દી જલ્દી. ખૂબ સરસ. ચલો આવી રીતે બધા વિદ્યાર્થીઓએ બનાવવાનું છે. ચલો અહીંયા જો હું બનાવી દઉં આવી રીતે. હા ચાલો ખૂબ સરસ બેટા. બધા બનાવશે. ચાલો હવે જઈએ આગળ. ચાલો હવે છે એનું ઉલટું છે. પૂરું થઈ ગયું. ધીરે ધીરે બધા પૂરા કરી દઈએ આપણે. બરાબર છે? તમારે ઉતાવળ કરવાની જરૂર છે નહીં. તમે વિડીયોને પોઝ કરી દેજો અને રેખાઓને જોડવાની શરૂઆત કરજો. વ્યવસ્થિત રીતે ધીરે ધીરે જોડવાની છે બધી રેખાઓને. જુઓ આવી રીતે આપણે તે રેખાઓને બનાવીશું. ચાલો હવે અહીંયાથી બનાવીએ. આમ જોવા જઈએ તો આ તો સળંગ જ લાગે છે. હા અહીંથી ચાલુ થાય સીધું અહીંયા પછી પાછું
થી ચાલુ થાય અહીંયા. ક્યારેક ક્યારેક બની જાય છે, થોડું ઘણું ત્રાસું થઈ જાય તો ચાલે, પણ તમે અહીંયા રબરનો ઉપયોગ કરીને તેને પૂછી શકો. ચાલો હવે અહીંયા બનાવી દઈએ. હા, આવી રીતે બનાવવાનું થાય. ચલો સરસ. હવે છે આ નીચેની બાજુ છે, એને બનાવીશું. સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો બનાવશે આને. ખૂબ સરસ રીતે બનાવશે બધા. બરાબર છે. ચાલો જુઓ, આ થઈ ગયું છે. અને અહીંયા પણ આ પતી ગયું. ચાલો હવે બનાવવાનું છે વર્તુળ. વર્તુળ બનાવવું થોડુંક અઘરું પડે છે, પણ એટલું બધું પણ અઘરું નથી. આની પ્રેક્ટિસ કરો ને થોડા દિવસો એટલે બની જાય વર્તુળ. એમાં આપણને તો ટપકા આપેલા છે, તો આપણે ટપકાને ખાલી શું કરવાના છે? જોડવાના છે. આ બિંદુઓને ખાલી જોડી દઈએ, આપણું વર્તુળ થઈ જાય તૈયાર. ખૂબ સરસ રીતે. જો આ થોડું ચોરસ જેવું થઈ ગયું છે, તમે થોડું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરજો. બધા ટપકાઓને વ્યવસ્થિત જોડવાના. જો ઘણા વિદ્યાર્થીઓ ખાલી છે ને આમ તેમ જોડીને જતા રહેશે. બિલકુલ એમ નહીં કરવાનું. વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત રીતે જ આને જોડવાનું થતું હોય છે. ચાલો હવે અહીંયા બનાવી દઈએ. હા, આવી રીતે બનાવી દઈશું વર્તુળ. આપણું વર્તુળ થઈ જાય છે તૈયાર. ચાલો હવે છે બનાવવાનો છે, ચાર બનાવવાના છે. જો આને કહેવાય ચોગડો કહીએ છીએ આપણે ગુજરાતીમાં. શું કહીએ? અહીંથી આવી રીતે લેવાનું. જો ઘણા વિદ્યાર્થીઓ છે આને બહુ ખોટો બનાવે છે. જો કઈ રીતે બનાવે છે ખબર? અહીંથી લે અને આમ બનાવે. ના, એવી રીતે નહીં બનાવવાનું. એ ખોટી વસ્તુ નહીં શીખવાની. બરાબર છે? આને કઈ રીતે બનાવવાનો એ વ્યવસ્થિત ધ્યાને દોરવો. જો અહીંથી ચાલુ કરવાનું અને આમ આવવાનું, પછી અહીંથી આમ જવાનું. આ રીતે આને બનાવવાનું થતું હોય. અહીંથી ચાલવાનું આમ, હા, પછી અહીંથી આમ જવાનું છે. ચાલો અને અહીંયાથી આખું આવી રીતે ફરવાનું. આવી રીતે જ બનાવવાનો. જો આમાં નીચે વર્તુળ જેવું પણ બની જાય છે. બરાબર છે ને? તો ચાર આવી રીતે જ બધા વિદ્યાર્થીઓ બનાવશે. ચાલો ખૂબ સરસ. ચાર બની ગયો. ચાલો આ ચાર, ચાર, ચાર. ચલો હવે આપણે શું છે? મને શોધવાનો છે. મને શોધવાનો અને બનાવવાનો પણ છે. ચલો મ ક્યાં છે? જુઓ આ મ છે, પછી આ મ છે, પછી આ મ છે, પછી આ મ છે, અહીંયા મ છે. અને કઈ રીતે બનાવવાનો છે? જો મને આવી રીતે બનાવાય છે. ચાલો હવે આગળ જઈએ. હવે ચલો અહીંયા શું કીધું છે? 10 ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો. તો હવે આપણે ટપકા જોડવાની અહીંથી શરૂઆત કરીશું. ધીરે 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 આને જોડી દો એટલે આપણું મસ્ત ચિત્ર તૈયાર થઈ જશે. જો આવી રીતે ટપકા જોડવાના છે. ચાલો ધીરે 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 બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે ટપકા જોડશે. ખૂબ સરસ. ચલો આગળ જે બેઠા છે તે બહુ સરસ કરી રહ્યા છે. જોઈ જોઈને ધીરે 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 ટપકા જોડવા માંડો. ચલો ચલો ચલો, ખૂબ સરસ. પછી જે છે તે આ આપણું ચિત્ર અહીંયા થઈ જાય છે પૂર્ણ. હવે જો આને આપણે બનાવ્યું જ બનાવ્યું. શું બનાવ્યું? ગુજરાતીમાં આને શું કહેવાય છે? આમ બનાવ્યું, જ બનાવ્યું. હવે આ છે મ. ચાલો મ બનાવી દઈએ. જો અહીંથી આમ જાય છે, ધીરે ધીરે અહીંયા નીચે લેવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં જતા રહે. ના, એમ નહીં જવાનું ભાઈ, અહીંથી નીચે આવવાનું. શું? અને આને આવી રીતે અહીંયા મીંડું બનાવવાનું, સર્કલ બનાવવાનું, પછી આમ જવાનું છે. અહીંથી આમ, અને પછી ઊભી રેખા અહીંથી ચાલુ કરી દો તો ચાલશે. ચાલો અહીંથી આમ સીધા આવો ને નીચે. તમારો મ. ચલો હવે જઈએ આગળ. આ શું છે? ગ બનાવ્યો છે. જો કપ છે, કપની અંદર શું બનેલો છે? તો કે ગ બનેલો. ચલો ખૂબ સરસ. આને આવી રીતે કરો. ચલો નીચે લઈ લ્યો. એવું લાગે તો અહીંથી પણ લઈ લેવાનું, પણ આવી રીતે કરાય નહીં. અહીંથી જ લેવાનું. આ જ વસ્તુ લેવાની. ગ કારણ કે આમ જ પૂરો કરીશું. બરાબર છે? પછી અહીંથી ઘણા વિદ્યાર્થી મિત્રો નીચેથી ચાલુ કરતા હોય છે. નહીં, ટપકા ઉપરથી જ કરવાના શરૂઆત કરવાની, કેમ કે આપણે અક્ષરો એવી રીતે જ લખીશું. બરાબર છે? આ વસ્તુ બહુ સામાન્ય છે. ચાલો થઈ ગયું છે. પછી છે ન. ના, આવી રીતે બનશે. ન થઈ ગયો તૈયાર. હવે ચલો ન શોધવાનો. જો આ પેલો ન છે,
આ બીજો ન છે, આ ત્રીજો ન છે, ચોથો ન છે, પાંચમું ન છે, અને ન બને કઈ રીતે? તો કે આવી રીતે બને છે. ચાલો કરો. હવે જુઓ, ચિત્રને શબ્દ સાથે જોડો. ચાલો હવે આપણે આના માટે લેઝર પેનનો ઉપયોગ કરીશું. ચાલો લેઝર પેન લઈ લઈએ. આ રહી લેઝર પેન. ચાલો જો આ છે ગણપતિ ભગવાનનો છે, તો અહીંયા ગણપતિ લખેલા છે ગ, તેની સાથે કરીશું, જોડીશું. પછી જો આ છે નગારું, આ નગારા સાથે તો જોડેલું છે. પછી આ છે બળદગાડું, તો આને ગાડું કહેવાય, બરાબર છે. પછી આ છે નાક, તો નાક ક્યાં છે? આર્યું નાક, આની સાથે જોડીશું. આ છે મરચું, આપણે ખાતા હોઈએ છીએ, શાકમાં નાખતા હોઈએ છીએ, આ છે મરચું. પછી આ છે જલેબી, જે બધાના મોઢામાં પાણી આવી જાય છે, તેના માટે કરીશું અહીંયા. પછી આ છે માળા, તમે જોયા તમારા દાદા દાદી ગળામાં પહેર્યું અથવા તો હાથમાં રાખીને માળા કરતા હોય છે. પછી આ છે જાસૂદનું ફૂલ. ચાલો આવી રીતે થઈ ગયું છે. હવે જઈએ આગળ. ચાલો હવે જે છે આપણે આ અક્ષરોને ઘૂંટવાના છે. જ ને શોધીને જ ની ફરતે શું કરવાનું છે? ઓલું કરવાનું છે. ચાલો જ ની ફરતે કરી દઈએ. ક્યાં છે જ? આર્યો જ. ચાલો અહીંયા થઈ ગયું જ. પછી જ બીજો ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે, આ છે જ છે. અને જને કેમ કરવાનું હોય છે? આમ કરવાનો હોય છે. ચાલો હવે બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ગ ને પૂરો કરશે. ચાલો બરાબર છે ને? ચાલો આવી રીતે આપણે ગ ને પૂરો કરીશું. હું તમારા માટે 3 કે 4 ગ કરી આપીશ, બાકી બધા ગ જે છે તે તમારે જાતે જ કરવાના રહેશે, બરાબર છે? ચાલો ખૂબ સરસ. જુઓ આવી રીતે ગ કરવાનો હોય. આપણે ધીરે ધીરે બધા મૂળાક્ષરો જે છે ને, મૂળાક્ષરો એટલે શું ખબર છે? ક, ખ, ગ, ઘ, આ બધું જે છે ને એને મૂળાક્ષરો કહેવાય છે. ચાલો આવી રીતે તમારે બધા ગ કરવાના છે. ચાલો હવે જોઈએ મ. મ કઈ રીતે થશે? જુઓ અહીંથી આવી રીતે ધીરે ધીરે જવાનું તમારે, અહીંથી અહીંયા સુધી આવવાનું. ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી ઉપરથી ફરીથી શરૂઆત કરે તો કોઈ વાંધો નહીં, અત્યારે શરૂઆતના સમયમાં તમે એવી રીતે બનાવી શકો છો. અહીંથી અહીંયા લેવાનું, આ વર્તુળ બનાવવાનું, પછી અહીંથી આમ બનાવવાનો, અને મ આપણો તૈયાર. પછી અહીંથી આમ લેવાનું, ફરીથી જુઓ, વ્યવસ્થિત જુઓ તમે. જો અહીંથી વર્તુળ હું બનાવું છું, જોયું તમે? હા, વર્તુળ બનાવવાનું છે. પછી અહીંથી સીધી રેખા, આવી રીતે મ આપણે બનાવીએ છીએ. ચાલો આગળ જોઈએ. હવે છે ન. જુઓ ન બનાવવા માટે અહીંથી શરૂઆત કરવાની, અને આ નીચેની બાજુ લેવાનું, પછી આમ વર્તુળ બનાવવાનું, અને પછી આમ સીધું જવાનું, અને પછી ઊભી લીટી બનાવવાની રહે છે. જુઓ આવી રીતે ન બનાવવાનું, અહીંથી પેલા આમ કરવાનું, આમ વર્તુળ બનશે, અને આવી રીતે બનતું હોય, આવી રીતે આપણે ન બનાવવાનો થશે. ચાલો સરસ. આવી રીતે બધા વિદ્યાર્થીઓ ન બનાવશે. ચાલો હવે જોઈએ જ. જ જુઓ કેવો મસ્તીનો બનાવ્યો છે. પહેલા અહીં વર્તુળથી શરૂઆત કરવાની, આખું આમ જવાનું, પછી ચોગડો બનાવવાનો, 4 બનાવવાના, આવી રીતે જ બને. અહીંથી શરૂઆત કરવાની, આમ ફેરવવાનું, આમ જવાનું, અહીંથી આમ. ચલો ખૂબ સરસ. ચાલો અહીંથી ફેરવવાનું, આવી રીતે. હા, ખૂબ સરસ રીતે આપણે જે છે તે જ બનાવીએ છીએ. ચાલો હવે આગળ વધીએ. અહીંથી આમ ફેરવવાનું, અને આ જે છે તે જ બનતો હોય. ચાલો પછી નીચે જે છે તે ગા આપેલો છે. ગ અને ગ ને કાનો આપે ને એટલે ગા કહેવાય. જો આ થઈ ગયો આપણો ગ, બરાબર છે, અને આ આખો ગ કહેવાય. જો આને ગ થઈ ગયો, અને એની બાજુમાં કાનો આપે એને કહેવાય ગા. આવી રીતે આપણે લખીશું ગા. ગાય, તો ગા આ, પછી ય લખી દેવાનો પાછળ. આવી રીતે આપણે આને કૂટીશું. બધા વિદ્યાર્થીઓ મારી સાથે કૂટશે. ચલો આ બધા તમે જાતે કૂટી નાખજો. ચાલો આગળ જઈએ. જુઓ અહીંયા ગા લખેલો છે. આ ટપકાઓને પણ આપણે જોડીએ છીએ. જો આવી રીતે જોડવાના થશે. સરસ મજાનું કરવાનું. જો આમાં જરાય વેટ નહીં ઉતારવાની હો, અને બિલકુલ ધીરે ધીરે કરવાનું છે. બિલકુલ ધીરે ધીરે આરામથી તમે કરશો તો તમારા અક્ષર કેવા થશે? સરસ થશે. જો આને ફટાફટ પૂરું કરશો તો તમારા અક્ષર સારા થશે નહીં. આવી રીતે કરવાનું છે. આ બધા પણ તમે કરી નાખજો. ને અહીંયા લખીશું ગા. જો આવી રીતે લખાશે ગા. બરાબર છે. બધા વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખશે ગા. જો સરસ રીતે લખવાનું છે તમારે. જો આ સીધી રેખા કેવી સરસ થાય છે. એવી રેખા તો બિલકુલ સીધી જ થવી જોઈએ. ત્રાસી થાય તે ચાલે
નહીં આવી રીતે લખીશું. પછી છે માં. જો આ થઈ ગયું માં. ચાલો હવે આ બીજો માં લખી દઈએ. મ અને એને કાનો લાગે એટલે એને કહેવાય માં. ચાલો હવે અહીંયા બનાવીએ. આ થઈ ગયું માં. આવી રીતે બનાવવાનું. આમ આમ. આ થઈ ગયો માં. આ થઈ ગયો માં. ચલો સરસ મજાનું. આ થઈ ગયો માં. આ થઈ ગયો માં. ચલો હવે આગળ જઈએ ના. તો અહીંથી શરૂઆત કરવાની નાની. તમે જો આપણને ખબર હોવી જોઈએ કે આપણે અક્ષરની શરૂઆત ક્યાંથી કરવાની છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોના અક્ષર સારા હોય છે, લખતા પણ આવડતું હોય છે, પણ ક્યાંથી શરૂઆત કરવાની ખબર નથી પડતી હોતી, તો એ ખોટું છે. આપણને ખબર પડવી જોઈએ કે આપણે કોઈ પણ અક્ષર લખવા માટે ક્યાંથી શરૂઆત કરવાની હોય છે. ચાલો હવે આ છે ના. આવી રીતે બનાવીશું ના. ના ના. આપણે આવી રીતે બનાવીશું ના. હવે છે જ અને એને કાનો એટલે જા. જોવા જા. આવી રીતે સાથે સાથે જોડી દેવાનું. બરાબર છે. પેલા બનાવવાનો જ અને પછી એની સાથે સાથે તે કાનાને જોડી દેવાનો. ચાલો જુઓ. હા જા. 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 આવી રીતે આપણે બનાવવાના છે. ચાલો હવે ફરીથી જ આ એ જ વસ્તુ આપણે કરવાની થશે. ગા. તો તમે બધા વિદ્યાર્થી મિત્રો છે આને કૂટી નાખજો, બહુ સરળતાથી થઈ જશે. આ બધા ભરવાના છે હો તમારે. મેં ખાલી 2 જ ભરેલા છે. માં. માં. પછી ના. ના. આ બધા તમારે ભરવાના છે હો. ના. ના. આ વિદ્યાર્થી એવા જ હશે, મેં જેટલા ભરેલા છે એટલા જ ભરશે. ના ભાઈ હો, તમારે બધા જ ભરવાના છે. અહીંયા આમ કરવાનું. બધા જ ભરવાના છે. બિલકુલ ભરી દેવાના છે બધા. ચાલો સરસ ભરી દેજો. અહીંયા પણ તમારે તમારી જાતે જ ભરવાના છે ને. અહીંયા જો મ હવે આવી રીતે લખવાનો થાય. નોટબુકમાં તમે લખો ને તમારી આવી રીતે લખવાનું થાય છે. ચાલો અહીંયા પણ માં જે છે આપણે આવી રીતે ઘૂંટ્યો તે તમારે અહીંયા ઘૂંટવાનો રહેશે. ચાલો હવે જોઈએ. હવે આપણે લેઝર પેનનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા અહીંયા જે છે આપણને શું કહેવામાં આવ્યું છે? અહીંયા કહેવામાં આવ્યું છે 14 ઓળખો અને ઉદાહરણ મુજબ વર્તુળ કરો. ઉદાહરણ જુઓ. હવે અહીંયા ગ છે તો આપણે જેટલો ગ દેખાશે ત્યાં વર્તુળ કરેલા છે. મગમાં ગ અહીંયા છે, મગરમાં આ છે, નગરમાં અહીંયા છે, ગજ અને જગ. ચાલો હવે અહીંયા મ છે તો મમાં મ ક્યાં છે? મગરમાં આ પેલો મ છે. પછી મરચુમાં મ આર્યો, જામફળમાં મ આર્યો, જમરૂખમાં મ આર્યો, મગમાં મ આર્યો. પછી છે ન ગોતવાનું. તો કે નગરમાં ન અહીંયા છે, નજરમાં ન અહીંયા છે, ગગનમાં ન અહીંયા છે, જનકમાં ન અહીંયા છે અને જતનમાં ન અહીંયા છે. પછી છે જ. તો કે જતનમાં જ અહીંયા છે, નજરમાં જ અહીંયા છે, જમરૂખમાં જ અહીંયા છે અને મગજમાં જ અહીંયા છે. આવી રીતે આપણે વર્તુળ કરવાના રહેશે. ચાલો આગળ જોઈએ. હવે સરખા શબ્દ જોડો. જુઓ આ સરખા શબ્દ આપણે જોડવાના છે. આ ગગન અને આ ગગન. પછી હવે આ ગામ છે તો ગામ ક્યાં લખેલું છે? જો આ ગામ. આને જોડીશું આપણે. પછી જાન. જાન ક્યાં છે? તો આ જાન છે. પછી ગગન જોડાઈ ગયું. પછી મગર. મગર અહીંયા છે તો બીજું મગર ક્યાં છે? જો આની સાથે. અહીંયા ગાજ છે તો આ ગાજ છે. અને નાને તમારે તમારી જાતે જ અહીંયા ઘૂંટવાનું રહેશે. જો આને છોડવાનું નથી, બિલકુલ બી છોડવાનું નથી આને. ચાલો હવે ઉદાહરણ મુજબ લખો. જો આ છે આપણને બધાને ખબર છે ગધેડો કહેવાય છે. ઘણા વિદ્યાર્થીઓ આને ગધાડું કહેશે. અરે ગધાડું ન કહેવાય, ગધેડો જ કહેવાય. શું કહેવાય? ગધેડો કહેવાય. અને આ છે ગાજર. જો
આપણે ગ થેડો લખીએ ને ત્યારે ગ લખાય છે અને ગાજર માટે ગા લખાય છે. મતલબ એક જે છે અહીંયા ગાનો વધારે આવે છે. જુઓ ગ. તો હવે આપણે શું કરવાનું? આ ગ નો ગા થઈ ગયો તો મ નો શું થઈ જશે? મ નો મા, ન નો ના, જ નો જા. આવી રીતે લખવાનું થશે. ચાલો આગળ જોઈએ. હવે આને આપણે જાતે જ આવી રીતે જો તમારે બધા કૂટી દેવાનું છે. ચાલો હવે જોઈએ 17 ટપકા વાળા અક્ષરો પૂર્ણ કરો. ચાલો પૂર્ણ કરી જ દઈએ. હવે મારું નામ મગન છે. ભાઈ નામ અને મગન ને આપણે શું કરવાનું છે? તો કે વર્તુળથી જે છે તે આને કૂટી દેવાના છે. ટપકાઓ બધા જોડી દઈશું. ચાલો આ થઈ ગયો, આ ના, આ થઈ ગયો મ, પછી થઈ જશે આ મ, ગ ને અહીંયા થઈ ગયો ન. ચલો ખૂબ સરસ. બધા વિદ્યાર્થી મિત્રો કરશે. ચલો આ મગરને કરી નાખીએ. બાકીનું બધું તમે જાતે કરી લેજો. ચલો આ મગ, ગ, ર ને જાંબુ મીઠા લાગ્યા. નમન નજર કર, જગન મગ ખા, મનન મગનમાં જો. આવી રીતે આપણે બધા કરીશું. બરાબર છે? તમારે બધાને કૂટી દેવાના છે. ચાલો હવે જોઈએ. હવે આપણે ફરીથી આપણી જે છે તે પેલી પેન લઈ લઈશું. ચાલો 18 ઉદાહરણ મુજબ ખોટો શબ્દ છેકો અને બંધ બેસતો સાચો શબ્દ લખો. જો છેકો મતલબ ભૂસી નાખવાનો. જગ પાણીથી ભરેલો છે. હવે મગ પાણીથી નો ભરેલો હોય, મગ તો નાનો હોય, તો આપણે જગને લખવાનું છે. મારું માન નામ મને ગમે છે. જો મારું માન મને ગમે છે, મારું નામ મને ગમતું હોય તો આપણે આને છેકી નાખીશું અને અહીંયા લખીશું નામ. જો આવી રીતે નામ લખવાનું થાય. પછી શું છે? મને મગ ગમ ભાવે છે. હવે ગમ થોડા ભાવે, મગ જ ભાવે ને, તો આપણે લખીશું ગમને ચેકો મારી દઈશું. અહીંયા લખીશું મગ. મારું માગ ગામ સુંદર છે. મારું માગ થોડું સુંદર હોય તો અહીંયા ચેકો મારીશું. આ ગામને આપણે લખીશું અહીંયા મારું ગામ સુંદર. ચાલો હવે આગળ જોઈએ. વાંચો. ચલો મારી પાછળ બધા વિદ્યાર્થી મિત્રો વાંચશે. નમ, માન, ગમન, પછી ગામ, ગાજ, મગન, પછી જામ, જન, જમના. ચલો ખૂબ સરસ. પછી 20 વાંદરો અને મગર વાર્તા તમારા ઘરે કહીને સંભળાવો. જો આ તમારે જાતે જ કરવાનું છે. ઘરે કહીને વાંદરાની વાર્તા જે છે મગરની તમારે સંભળાવવાની છે. ચલો આ તમે બધા જાતે જ કરશો. આને ઘૂંટી નાખવાના છે. ચાલો હવે જઈએ આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને વિડીયો જે છે સરસ લાગ્યો હશે અને તમારા મિત્રો સાથે પણ આને શેર કરજો. ધન્યવાદ.